સ્વાતંત્ર્ય પર્વની ઉજવણીનો આવ્યો અવસર અમરેલીના આંગણે શણગારેલા શહેરને જોવા રાત્રે શહેરીજનો ઉમટી પડ્યા। દેશભક્તિના રંગે રંગાયેલા લોકો રાસ રમ્યા। ઉત્સાહ ઉમંગથી કાર્યક્રમ માણી શકે તે માટે પુરુષાર્થ કરી રહેલી જિલ્લાની વહીવટી તંત્રની ટીમને બિરદાવતા લોકો રાજ્ય સરકારના માર્ગદર્શનમાં સ્વાતંત્ર્ય પર્વને વિકાસ પર્વ સાથે જોડીને ચાલતી તૈયારીઓને અપાતો આખરી ઓપ અમરેલી તા .1380 માં સ્વાતંત્ર્ય પર્વની 2026ની રાજ્યકક્ષાની ઉજવણી આ વર્ષે અમરેલીમાં થવાની છે। 15મી ઓગસ્ટના ગરિમામય કાર્યક્રમની તૈયારીના ભાગરૂપે અમરેલી શહેર રોશનીથી શણગારવામાં આવ્યું છે। ગઈકાલે રાત્રે શણગારેલા શહેરને જોવા માટે શહેરીજનો ઉમટી પડ્યા હતા। અમરેલી જિલ્લા વહીવટી તંત્રના સંકલનથી વિવિધ વિભાગોની સ્થાનિક ટીમ રાજ્ય સરકારના માર્ગદર્શન હેઠળ ત્રિવિધ સ્તરે ઉજવણીની તૈયારીઓને આખરી ઓપ આપી રહી છે। દેશભક્તિનો અનેરો માહોલ અને અમરેલીના માર્ગ ઉપર વિવિધ રોશની અને સજાવટથી શહેરીજનોમાં પણ ઉમંગ ઉત્સાહ છે। ગઈકાલે વિવિધ સુસજ્જ અને શણગારેલા પોઈન્ટ પર સંગીતના તાલે યુવાઓએ રાસ રમીને આ ઉજવણીમાં સહભાગી થઈ તા .14 ને 15મી ઓગસ્ટના કાર્યક્રમમાં જોડાવા ઉમંગ દર્શાવ્યો હતો। દિવસ રાત શહેરમાં સફાઈ કાર્ય ચાલુ છે તેમજ રાષ્ટ્રભક્તિને અનુરૂપ પેઇન્ટિંગ પોલીસ વિભાગ દ્વારા જરૂરી સંકલન બંદોબસ્ત સાથે રાજ્યપાલ શ્રી આચાર્ય દેવવ્રતજી, મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ, રાજ્યમંત્રી મંડળના મંત્રીશ્રીઓ, વિવિધ વિભાગોના સચિવશ્રીઓ, અધિકારીઓ, પદાધિકારીઓ સહિત સૌની ગરિમામય ઉપસ્થિતિ વચ્ચે યોજાનારા રાજ્યકક્ષાના કાર્યક્રમોને લઈને સ્થાનિક ટીમ છેલ્લા કેટલાક દિવસોથી પુરુષાર્થ કરી રહી છે, જેને આવકારી લોકો પણ આ ઉત્સાહમાં જોડાયા છે। અમરેલીમાં રાજ્યકક્ષાના સ્વાતંત્ર્ય પર્વની ઉજવણીના ઉપલક્ષમાં તા ઓગસ્ટ સાંજે 6 વાગ્યા કલાકથી ફોરવર્ડ સ્કૂલના ગ્રાઉન્ડમાં અમરેલીની ગાથા રજૂ કરતો ભવ્ય મલ્ટીમીડિયા સાંસ્કૃતિક કાર્યક્રમ 200મી વધુ કલાકારો દ્વારા પ્રસ્તુત થવાનો છે, જેને લઈને તંત્ર દ્વારા તમામ તૈયારીઓ પૂર્ણ કરવામાં આવી છે। આ કાર્યક્રમમાં શહેર જિલ્લાના નાગરિકોને જોડાવા વહીવટી તંત્રએ આમંત્રણ આપ્યું છે। એ જ રીતે તા 15 ઓગસ્ટ 2026ના રોજ સવારે 9 વાગ્યા કલાકથી મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલના અધ્યક્ષસ્થાને ધ્વજવંદન અને અન્ય ગરિમામય કાર્યક્રમો ઉપરાંત સાંસ્કૃતિક કૃતિઓ પ્રસ્તુત થવાની છે। આ કાર્યક્રમમાં પણ શહેર જિલ્લાના નાગરિકોને સહભાગી થવા અનુરોધ કરવામાં આવ્યો છે। ગૌરાંગભાઈ ધનસુખભાઈ સોઢાનીડ, 24 ન્યૂઝ અમરેલી। ડેલી ન્યૂઝ અપડેટ માટે NEET 24 ને સબસ્ક્રાઇબ કરો।